જય મુરલીધર ખેડૂત ભાઈઓ, ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. ગિરનાર ચાર માંડવીનો આપણે ખડની દવાનો વિડીયો આજે લઈને આવી ગયા છે. ખાસ કરીને જોજો, જે અટાણે હાલમાં બધા ખેડૂતને ખડની દવાની ખાસ જરૂર છે. બધા ખેડૂત ભાઈઓને ખડ થઈ ગયા છે ને વરસાદનો રાઉન્ડ બહુ સારો આવી ગયો, એના લીધે હાથી બહુ આયલા નથી અને સીમર વાવલ હોય એમાં તો સાથી હાલે જ નહીં, એટલે ખડ વધુ થઈ ગયા છે. તો આજનો વિડીયો આપણે ખડ માટેનો છે. ખડની દવાનો રાઉન્ડ ચાલુ છે. તો આપણે ગિરનાર 8 દાંતે વાવલ છે સીમર. તો જે કોઈ ખેડૂત ભાઈઓ નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આગળ વિડીયો દવા કઈ છાંટી છે ને કઈ રીતે છાંટી છે એ બધું આગળ વિડીયોમાં આપણે જોઈ. એની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કે આપણે આવા નવા ખેતીના જ વિડીયો આપણે અપલોડ કરી છે. નવા પ્રયોગો કરી અને પછી આપણે વિડીયો અપલોડ કરી છે, જેથી કરીને ખેડૂત ભાઈઓને ફાયદો થાય. એના માટે આપણે આ સીમર વાવલ છે અને આમાં ખડ થઈ ગયું છે, ઝીણું બહુ છે. ફોનમાં મોબાઈલમાં વિડીયોમાં નહીં દેખાતું હોય, પણ ઝીણું ખડ બહુ છે. અને અત્યારે મજૂરનો શોર્ટેજ એટલો છે કે મજૂરથી ક્યાંય મળતા જ નથી, એટલે આપણે દવા છાંટવી જ પડે એમ છે ખડની. એટલે આજે આપણે દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે. તો આપણે દવા છાંટી છે, કઈ રીતે છાંટી છે, કઈ રીતે દવા પંપમાં નાખવી, કઈ રીતે મિક્સ કરવી એ બધું, અને કઈ દવા છે જે આપણે બાજુના ખેડૂત ભાઈઓએ છાંટેલી છે આ દવા, અને જેને ખડ હાવ સાફ થઈ ગયું, ખડનો સફાઈઓ થઈ ગયો છે. તો આ છે અમોરા દવા છે, અને આને આપણે ડોલમાં પાણી ભરી અને એમાં નાખવાની. આપણે અમોરા 60 ml નાખવાની છે. 60 ml આપણે આમાં નાખી ડોલમાં દવા 60 ml નાખી અને સારી રીતે ડોલમાં આપણે હોટીથી મિક્સ કરી લેવાની, જે સારી રીતે પાણીમાં દવા ભળી શકે એ રીતે આ રીતે હલાવી લેવાની છે એકદમ કમ્પ્લેટ. ને પંપમાં આપણે ડોલમાં પાણી હતું પહેલેથી, એમાં દવા નાખીને મિક્સ કરી નાખી છે. અને હવે આપણે પંપમાં નાખી, જે પંપમાં થોડુંક પાણી નાખવું પહેલાં જરૂરી છે, કેમ કે ડાયરેક્ટ નોઝલ ને નળી હોય એમાં ડાયરેક્ટ દવા ના ચડે. એના માટે થોડુંક પાણી આપણે પહેલાં નાખી દેવાનું પંપમાં. ત્યારબાદ આપણે આ મિક્સ કરેલી દવા પંપમાં નાખી દેવાની છે. જે અમોરા એક જ જાતની દવા આવે છે, આપણે બીજી કોઈ દવા આરે નાખવી નથી પડતી. આ રીતે પછી આપણે પંપ આખો પાછો પાણીનો ભરી લેવાનો છે. એટલે આપણે જે જાડી દવા હોય, લસ્સી જેવી ઘાટી દવા હોય, એ બધા આપણે ડાયરેક્ટ પંપમાં નાખતા હોય, જે એનાથી પંપમાં મિક્સ નથી થતી દવા. એટલે આપણે બારે ડોલમાં સારી રીતે મિક્સ પાણીમાં કરી અને પછી આ રીતે ધીમે પગલે આપણે દવા છાંટીએ તો એનું રિઝલ્ટ બહુ સારું આવે. અને ખડને કાયદેસર દવા આમ ખડ પલળતું જાય એટલે જોવા પણ ના રહીએ. 5 પંપ વધુ થાય પણ આપણે ખડનું કામ એકદમ સફાઈઓ થઈ જાય છે. થોડીક માંડવીને થોડીક નુકસાની કરે છે નોર્મલ, પણ બહુ વાંધો નથી આવતો. જે પણ ફરજિયાત છે, દવા તો નીંદવામાં પુગાતું ના હોય. તો આ ક્યારો આપણે નીંદલ છે તો પણ આપણે એમાં દવા છાંટી છે. આ રીતે નિરાતે હળવે પગલે આપણે દવા છાંટી દઈએ, અને આનું રિઝલ્ટ કેવું આવે એના માટે આપણે પાછો વિડીયો બનાવશું ફરીથી. એટલે આપણી ચેનલને જે નવા ખેડૂત ભાઈઓ હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે આપણે આમાં કોઈ બનાવટ નથી કરતા, જે આપણે રિયલમાં છે, જે હકીકત છે એ બધું આપણે વિડીયોમાં બતાવી છે, જેથી કરીને ખેડૂત ભાઈઓને ફાયદો થાય એના માટે આપણે વિડીયો બનાવી છે. તો જય મુરલીધર ખેડૂત ભાઈઓ.